ત્યારબાદ છે મિત્રો સાંભળો અને બોલો. તો અહીંયા આપણને શબ્દો આપ્યા છે એ બોલવાના છે, બરોબર. હણ, ધણ, ધમણ, જમણ, યાદ, નાદ, બરોબર. ફાનસ, કાનસ, ભીત, જીત, ફિરકી, પારકી, પછી ઘેંસ, ફરાક, કરાક અને કુદરડી. આવી રીતે શબ્દો તમારે બોલી સાંભળવાના છે. ચોખા, પાયો, કાળો, પાટો, પછી ઘોડો છે, મોતી, અરીસો, લખોટી, વારો, કોલસો. પછી જો ઉદાહરણ પ્રમાણે આપણે આવી રીતે બનાવવાનું. ભર તો ભરો, ફર તો ફરો, બળદ તો બળદો, ખેતર તો ખેતરો. ચણો તો ચણા, કાસકો તો કાસકા, કૂતરો તો કૂતરા, કાચબો તો કાચબા. એક ચણો હોય તો આપણે ચણો કહીએ, જાજા બધા હોય તો શું કહીએ? ચણા. એક કાસકો હોય તો કાસકો અને જાજા બધા હોય તો કાસકા. કૂતરો તો કૂતરા, કાચબો કાચબા, ઘોડો ઘોડા, ચમચો ચમચા, દડો દડા, ફુવારો ફુવારા. બરોબર. આવી રીતે બોલવું અને લખવાનું છે. પછી છે મિત્રો રંગ પૂરવાના છે. તો પોપટ અહીંયા શું ખાય છે મિત્રો? કેરી ખાય છે. તો કેરીમાં પીળો રંગ પૂરવાનો છે. ચાંચ કેવી હોય? તો કે લાલ, બરોબર. એનું શરીર કેવું હોય? પોપટી રંગ. અને કાઠલો જે છે એને ગળે આ કાઠલો છે ઈ કાળો કરવાનો છે, બરોબર. અહીંયા ઝાડ ઉપર બેઠો છે તો એને પણ તમારે રંગ કરી દેવાનો છે. તો સરસ મજાનો રંગ પૂરવાનો છે. એક ગીત આપ્યું છે કે લીમડાની ડાળીએ બેઠો પોપટ, લીંબોડી ખાય કટ કટ કટ, વાંકી ચાંચ વાંકી લાલ, ચાંચ છે કેવી મજાની, બોલે મધુરી મીઠી વાણી, ઊંચે ઊંચે ઉડતા ઝટ ઝટ ઝટ. બરોબર. તો અહીંયા એક ગીત છે પોપટનું. એની ચાંચ કેવી છે મિત્રો? તો કે લાલ. કાગડો કાળો ને કાકા કરે, કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળીને કૂકૂ કરે, કોયલ આંબાની ડાળે ઝૂલે. કાગડો કાળો પણ કાકા કરે, ક્યાં ઉડે ઊંચે આકાશમાં. કોયલે કાળી છે, કુહુ કુહુ કરે અને ક્યાં બોલે? આંબાની ડાળે ઝૂલે. કબૂતર ભોળું ઘૂ ઘૂ કરે, કબૂતર ફેર ફૂદરડી ફરે. કબૂતર કેવું છે? પક્ષીઓમાં ભોળું કીધું છે, બરોબર. ભોળામાં ભોળું પક્ષી હોય તો એ કબૂતર છે. એનો અવાજ ઘૂ ઘૂ કરે, બરોબર. પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે. ચકલી નાની ચીંચી કરે, ચકલી ફર ઉડે, બરોબર. કોણ શું બોલે એ અહીંયા આપણને થોડુંક કીધું છે, બરોબર. કાગડો કાકા કરે, કોયલ કુહુ કુહુ, કબૂતર ઘૂ ઘૂ કરે, પોપટ મીઠું મીઠું બોલે અને ચકલી ચી ચી કરે. રમેશ પારેખે આ ગીત લખ્યું છે. પછી છે રંગ પૂરવાનો છે મિત્રો. તો આપણને અહીંયા 4 અક્ષર આપ્યા છે, બરોબર. ભ, ય, ધ અને ફ. તો 4 અક્ષરને આપણે ઓળખવાના છે, બરોબર. ભ આમ થાય, યતીશનો ય આમ થાય, ધજાનો ધ અને ફ, અને એમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ અહીંયા આપણે ટપકા જોડી ભ બનાવવાનો છે. તો જો આવી રીતે અહીંથી ચાલુ કરીને આવી રીતે ભ તમારે બનાવવાનો છે. આ ડોટને તમારે જોડી દેવાનું. બધા ડોટને અહીંયા જોડી અને અહીંયા તમારે શું લખવાનો છે? આવી રીતે ભ લખવાનો છે, બરોબર. પછી છે ય. તો અહીંયાથી સ્ટાર્ટ થશે ય. તો ય તમારે કરવાનો છે. તો આવી રીતે બધાય ડોટ જોડી અને ય કરવાનો છે. અને અહીંયા તમારે નવા સરથી સરસ મજાનો ય બનાવવાનો છે. તો આ બધા ખાનામાં તમારે ય કરવાનો છે. બરાબર. પછી છે ધ. તો તમારે અહીંથી ચાલુ કરી આ બધા ડોટને જોડી અને ધ કરવાનો છે. આડો અવડું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. અને અહીંયા તમારે ધ બનાવવાનો છે, બરાબર. ધ. ધ. પછી છે ફ. તો અહીંયા તમારે ધ કરવાનો છે.
પછી છે ફ, તો તમારે અહીંયા ડોટ જોડવાના છે, બરોબર, ડોટ ઉપર જ થવું જોઈએ ફ. અને અહીંયા તમારે ફ લખવાનો છે મિત્રો, ફ. પછી છે ઐ, અને બે માત્ર શું આવશે મિત્રો, ઐ, બરોબર. તો અહીંયા તમારે ઐ કરવાનું છે. તો અહીંયા તમારે પણ ઐ કરવાનું છે. હને બે માત્ર ભય કહેવાય, બરોબર. હને બે માત્ર ફય, એવી જ રીતે શબ્દોમાં આપણે બધામાં મૂકીને ઉચ્ચાર સાથે બોલવાનું છે. ઔ, અને કાનો અને બે માત્ર ઔ થશે. તો અહીંયા તમારે ઔને ટ્રેસ કરવાનું. ઔ. અને અહીંયા પણ તમારે ઔ કરવાનું છે. પછી અહીંયા તમારે લખવાનું છે ભૂ, ભૌ, બરોબર. યો, યૌ. પછી છે ધો, ધૌ, અને વો, ફૌ, બરોબર. કાનો માત્ર અને કાનો અને બે માત્ર. વાંચો અને લખો તો એવી જ રીતે સ ને કાનો છે અને બે માત્ર છે, તો સૌ, તો અહીંયા તમારે સૌ લખવાનું છે. પૌવા, ગૌશાળા, ગૌતમ, ગૌરવ, કૌશિક, સૌરભ, ભૌતિક, ભૌમિક, સૌરવ, બરોબર. આવી રીતે તમારે બોલી અને લખવાનું છે. પછી છે ભીંડાનું શાક, તો અહીંયા તમારે બોલી અને લખવાનું છે. ગાયના શિંગડા, હાથીની પૂંછડી, રેતીનો ઢગલો, બોરનો ઠળિયો, કાચની શીશી, બરોબર. લાકડાની ખુરશી. તો આવી રીતે તમારે વાક્યો બોલી અને અહીંયા સામે લખવાના છે. પછી છે દોરતા શીખ્યો, બરોબર. દોરતા જુઓ, અહીંયા થોડુંક અહીંયા છે, પછી અહીંયા છે, અને અહીંયા આખે આખો મોર છે. તો આપણે અહીંયા દોરતા શીખવાનું છે. તો આને અહીંયા જોડી દેવાનું. પછી અહીંયા આંખ કરવાની, આવી રીતે આમ જોડી દેવાનું, આમ જોડી દેવાનું, બરોબર. પછી આને અહીંયા સરસ આમ જોડી દેવાનું. પછી અહીંયા એક પગ છે, તો અહીંયા આપણે આવો બીજો પગ દોરવાનો છે. અહીંયા આંખ કરવાની. પછી કલગી કરવાની મિત્રો, બરોબર. અહીંયા તમારે આંખ કરવાની, અહીંયા આંખ કરવાની. પછી માથે કલગી કરવાની. બરોબર. તો આના જેવું તમારે અહીંયા દોરતા કરવાનું છે. અહીંયા એક પગ છે, તો તમારે અહીંથી અહીંયા આવી રીતે આમ બીજો પગ દોરવાનો, બરોબર. પેન્સિલથી હળવે દોરશો એટલે થઈ જશે. અહીંયા તમારે ચકલીનું ચિત્ર આવી રીતે દોરવાનું છે. અહીંથી અહીંયા, ત્યાંથી અહીંયા, બરોબર. એવી રીતે દોરતા તમારે શીખવાનું છે. પછી ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. ભર, તો ભરો, ભણ, તો અહીંયા મિત્રો શું આવશે, ભણો, બરોબર. ઉદાહરણ પ્રમાણે લખવાનું છે, ભણો. પછી આપણને શું આપ્યું છે, ફર, તો શું આવશે મિત્રો, ફર, તો ફરો. તો અહીંયા તમારે ફરો લખવાનું છે, ફરો.
જમ તો જમો, તર તો તરો, વાંચ તો વાંચો, નાચ તો નાચો, ચાલ તો ચાલો, ચાલો, ચાલો. તો આવી રીતે તમારે લખવાનું છે મિત્રો. પછી સમાચાર પત્રમાંથી પશુ, પંખી કે ફૂલ છે એના ચિત્ર કાપી ચોંટાડી અને નામ લખવાના છે. તો અહીંયા તમારે ન્યૂઝપેપરમાંથી તમને કોઈ પણ પશુ કે પક્ષી કે ફૂલ છોડ કંઈ દેખાય તો એના ચિત્રો તમારે અહીંયા ચોંટાડવાના છે. મનગમતા પંખીના પીછા ચોંટાડવાના છે. તમને જે પણ પંખીઓ ગમે છે એના પીછા લઈને અહીંયા તમારે ચોંટાડવાના છે. એક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે મિત્રો. કબૂતરનું છે, મોરનું છે, બરાબર, ગમે એ પક્ષીઓના પીછા તમારે અહીંયા ચોંટાડવાના છે. પછી મિત્ર છે નવો શબ્દ લખો. તો જો કંઈક આપણને નવું આવ્યું. તો અહીંયા ભારત લખ્યું છે, અહીંયા જીવન લખ્યું છે. તો ભા અને જી બે શબ્દ ભેગો કરીએ તો શું બની ગયો? ભાજી, નવો શબ્દ બની ગયો. પછી છે ફટાકડા અને જામફળ. તો અહીંયા આપણે ફ લખવાનું છે. શું લખવાનું છે? ફ. અને અહીંયા આપણે શું લખવાનું છે? તો કે અળ. તો બે શબ્દોનો એક એક શબ્દ ભેગા કર્યા તો શું બની ગયું? ફળ, બરોબર, ફળ. જે નવો શબ્દ આપણને મળે છે. ગાજર અને ઉદય. તો ગા અને ઉદયમાં આપણે ય લઈ લઈ. ગાજરનો ગા લઈ લઈ, ઉદયનો ય લઈ લઈ. તો નવો શબ્દ કયો બન્યો? ગાય, બરાબર. પછી છે મગધ અને જાનવર. તો અહીંયા હું ધ લઈ લઉં છું, બરોબર. અહીંયા શું લઈ લઉં? ધ લઈ લઉં. અને અહીંયા શું લઈ લઉં? જા લઈ લઉં. તો કયો શબ્દ બન્યો? ધજા, બરોબર. ધજા શબ્દ બની ગયો. પછી છે ફોગટ અને કાનમ. તો ફોગટનો હું અહીંયા ફ લખું છું, અહીંયા હું ફો લખું, અને કાનમનો અહીંયા હું ન લખું છું. તો કયો શબ્દ આપણને મળ્યો? ફોન, બરોબર. તો આવી રીતે તમારે બુકમાં લખવાનું છે. પછી અહીંયા ભાજી, રણ અને સાત. મિત્રો 3 શબ્દ આપ્યા છે. તો 3 એક એક અક્ષર લેવાના છે. ભાજીનો અહીંયા હું ભા લઈ લઉં છું, બરોબર. અહીંયા મેં ભા લીધો. રણનો ર લીધો. અને સાત છે તો એમાં મેં ત લઈ લીધો. તો મિત્રો કયો શબ્દ બન્યો? ભારત. ભારત છે એ શું છે? આપણા દેશનું નામ છે, બરોબર. ભારત શબ્દ બન્યો. પછી છે ઈલા, યસ અને વાળ. તો આ ત્રણેયમાંથી એક એક શબ્દ લઈ લઉં. ઈલામાંથી ઈ લઉં છું, બરોબર. યસમાંથી ય લઉં છું. અને વાળ છે એમાંથી અળ લઉં છું. તો એક શબ્દ બની ગયો. કયો બન્યો? ઈ ય અળ, બરોબર. પછી છે ભૌમિક, તિલક અને કબાટ. તો ભૌમિકમાંથી હું ભવ લઈ લઉં છું. ભ છે, બરોબર. ભ અને કાનો અને બે માત્ર ભવ, બરોબર. તિલકમાંથી હું તી લઈ લઉં છું, તી. ભવતી. અને કબાટમાંથી ક લઈ લઉં છું, ભૌતિક. જે આપણને એક નામ મળે છે, બરોબર, ભૌતિક. ત્યારબાદ છે નવતમ, શારદા અને દશક. તો નવતમમાંથી હું 9 લઈ લઉં છું, 9. ન ને કાનો છે અને બે માત્ર છે, બરોબર. શારદામાંથી હું પેલો અક્ષર શા લઈ લઉં છું, પછી અને દશકમાંથી દ લઈ લઉં છું. તો આપણને કયો શબ્દ બન્યો? નૌશાદ, બરોબર. તો આવી રીતે એક શબ્દ બનાવવાનો છે. પછી છે પક્ષી, એનો રંગ અને એનો અવાજ. તો કોયલ કેવી છે મિત્રો? કાળી. એનો અવાજ કુહુ